નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે પહેલા મેરા વોટ દેશ કે લીએ આવું અભિયાન શરૂ કર્યું છે। હાલમાં જ પીએમ મોદીએ તાજેતરમાં મન કી બાત સંબોધન દરમિયાન તમામને આ અભિયાનમાં જોડાવા અને યુવા મતદારોને તેમના લોકતાંત્રિક મતદાનના અધિકારોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા વિનંતી કરી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે એરંડાનું 15.98 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે। એક ક્રોપ સર્વે મુજબ ભારતમાં એરંડાનું 20.54 લાખ ટનનું ઉત્પાદન થવાનું અનુમાન છે। એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો છે। દેશના કુલ ઉત્પાદનમાં 80% પાક ગુજરાતમાં થાય છે। વિશ્વમાં પણ આ પાકનું ઉત્પાદન ઘટતું જતું હોવાથી ગુજરાત તરફ સૌની નજર હોય તેવું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતમાં શ્રમિકોના મોત નીપજ્યા હતા। કાર ડમ્પર પાછળ અથડાતા 5 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। કારણ રાણપુર તરફ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા હાઈવે પરના ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળો વિદાય લઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત ગુજરાત રાજ્યમાં માવઠાની આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર 1 થી 3 માર્ચની વચ્ચે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે। લઘુત્તમ તાપમાનમાં આવતીકાલે 1 ડિગ્રી તાપમાન વધી શકે છે। આજે અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસ ખૂબ વધ્યા છે। તેને રોકવા માટે એસીબી અથાગ પ્રયત્નો કરી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કામે લાગી છે। અમદાવાદ કોર્પોરેશન કર્મચારી લાંચ લેતા ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ ઇન્સ્પેક્ટર 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા। ઉલ્લેખનીય છે કે પૂર્વ ઝોનમાં ફરિયાદી ઇલેક્ટ્રિક પેનલના બનાવવાનું કામ કરે છે।